શું તમે ખાટું, મીઠું અને મસાલેદાર અથાણું ખાધું છે? જય શ્રી કૃષ્ણ બધાને અને હર હર મહાદેવ. આ અથાણાનો ટેસ્ટ નેક્સ્ટ લેવલ છે. જો ગરમા ગરમ રોટલી ઉતરતી હોય, ભાખરી હોય, થેપલા હોય કે પરોઠા હોય, એની સાથે આ કોમ્બિનેશન જોરદાર છે. તો તમે આ અથાણું બનાવવા માટે જોઈ લ્યો રેસીપી આખી. તો તેના માટે અહીં 1 વાટકાનું માપ લઈ લેવાનું છે. મેં અહીં 1 વાટકો સીડલેસ ખજૂર લીધા છે. તેમાં તેના માપ પ્રમાણે જ 1 વાટકો મેં દળેલી ખાંડ લીધી છે અને અડધો વાટકો જેટલો મેં લીંબુનો રસ લીધો છે. અને ત્યારબાદ તેમાં આચાર મસાલો આવે છે, તે તૈયાર મળતો હોય છે બજારમાં, તે અડધામાંથી થોડોક ઓછો આચાર મસાલો એડ કર્યો છે મેં. તો ત્યારબાદ અહીં આપણે એક બાઉલ લેવાનું છે. તે બાઉલમાં લીંબુનો રસ અને દળેલી ખાંડ તે બંનેને એડ કરી લેવાનું છે. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તેને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે આપણે સારી રીતે. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. ત્યારબાદ અહીં ખજૂરના જેમાં એડ કર્યો છે તે બાઉલ લઈ લેવાનું છે. તે બાઉલમાં આપણે આચાર મસાલો એડ કરી લેવાનો છે અને ત્યારબાદ તેમાં જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરી લેવાનું છે. તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ચમચીની મદદથી અને મિક્સ થઈ જાય ત્યારબાદ તેને થોડો ટાઈમ આપણે રેસ્ટ આપી દેવાનો છે, જ્યાં સુધી તેમાં સરસ રીતે આ બધી વસ્તુ એમાં મિક્સ થઈ જાય. તો અહીં સારી રીતે મિક્સ કર્યા બાદ તેને રેસ્ટ આપી દઈશું, એટલે ત્યારબાદ તે થોડું જાડું થઈ જશે. ત્યારે તે ખાંડ હોય તે તેની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે 1 દિવસ રેસ્ટ આપ્યા બાદ. અને ત્યારબાદ તેને આપણે એક બાઉલમાં કે પછી કાચની બરણીમાં તમારે ભરી લેવાનું છે. 1 થી 2 દિવસ જશે એટલે જે પતલું દેખાય છે તે પતલું નહીં રહેશે અને થોડુંક થીક થઈ જશે. જેમ અથાણું જે મુરબો બનાવીએ છીએ તેટલું થીક થઈ જશે. એટલે ધીમે ધીમે 1-2 દિવસ જશે એટલે તે પોતે જાડું થઈ જશે અને ભાખરી, રોટલી કે ગમે તે વસ્તુ તમે સાથે ખાશો એટલે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. એટલે આ અથાણું તમે તમારા ઘરે ટ્રાય કરજો. નોર્મલી કેરીનો અથાણો કે કેરીનો મુરબો તો આપણે ખાતા જ હોઈએ છીએ. આ અથાણું થોડુંક યુનિક છે, જે ફક્ત 5 ઇન્ગ્રેડિયન્ટ્સથી અને ઇઝી રીતે બની જાય એવું અને આખું વરસ કંઈ પણ ફૂગ ન લાગે તેવું સારું અથાણું બનશે તમને ઘરે ફક્ત 5 ઇન્ગ્રેડિયન્ટ્સથી. એટલે આ ટ્રાય કરો અને આખું વરસ મજા માણો. કોઈ પણ વસ્તુ સાથે તે ચાલી જશે. બાળકોને પણ આ અથાણું ખૂબ જ ભાવશે, કારણ કે તેનો સ્વાદ ખાટો, મીઠો અને મસાલાવાળો છે. થેપલા સાથે તમે ટિફિનમાં પણ તેને આપી શકો. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી ટેસ્ટી રેસીપી માટે મારી સાથે તમે જોડાયેલા રહેજો. અને હા ફ્રેન્ડ્સ, તમે આ ટેસ્ટી રેસીપી એકવાર ઘરે ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. તો મળીએ, બાય બાય.